આજે પણ બારપોરા પાઠનું આયોજન છે. અંદર બારપોરો પાઠ ચાલુ છે. આપણા ભાઈઓ બહેનો બધા અંદર બેઠા છે. પાઠની પરંપરા છે ને બાપુ, કઈક આખી જુદી છે. હજી આપણને ખબર જ નથી. ઘણા એવું જ માને છે કે ઘઉંનો ઢગલો કરીને વચ્ચે દીવો કરી દે એટલે એને પાઠ કહેવાય. એવું નકરું નથી. ભજનશ્રીની પરંપરા પાઠની આખી જુદી છે. ઇતિહાસ તો એવું બોલે છે કે મળદા જીવતા કર્યા છે આ પાઠે. ઈ પરંપરા છે. એટલે બારપોરા પાઠનું આયોજન છે. કાલ સાંજે ઈ જ્યોતને પ્રગટ કરી છે અને 4 પોરનો દિવસ ને 4 પોરની રાત. કાલ ગઈ રાત્રિના 4 પોર, આ દિવસ ગયો એના 4 પોર, અને આ ચાલુ રાત્રિ છે એના 4 પોર. 12 પોર જેને કહેવાય. જોકે સંતો તો કંઈક આપણા જગતના કલ્યાણ માટે કંઈક કરતા હોય છે. એને તો એની રીતે જે કંઈ કરવાનું છે કરી લીધું છે, પણ જગતને કંઈક બતાવવા માટે, જગતને કંઈક દેવા માટે મહાપુરુષો મથે છે. પણ હવે આપણી કંઈક કઠણાઈ તો છે, નકર આટલું આપણા ગરડા નહોતા કરી શકતા. મહાપુરુષો ખૂબ મથે છે. પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા, એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી. પણ પહેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે મહાપુરુષોની એક પરંપરાને લઈને, બાકી નો માને એને મુબારક. કારણ કે આપણે હરિશ્ચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલિરાજા હતા તેથી આપણે હતા નહીં. પણ શાસ્ત્રના એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જઈએ છીએ. બલિરાજા વખતે બધું બંધ થયું. પહેલા યુગમાં 4 કરોડ, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ અને ચોથા યુગમાં 12 કરોડ, આવું મહાપુરુષો કહે છે. એટલે 36 કોટી થયા. હવે બલિરાજા વખતે બંધ થયું. ગમે તિરાડ પડી છે કઈ તો જ બંધ થયું હોય ને. એટલે બંધ કર્યો. પછી કે ભાઈ આ બધું મૂકી દો. મહાપુરુષો સંતો જે કઈ જતી સતી શિવ શક્તિના પાઠની જે કઈ વાત છે, મહાધર્મની વાત છે, એ બધાએ કીધું કે ભાઈ હવે આ મૂકી દો. હવે આને કઈ બીજી ચર્ચા કરવાની કોઈ વિષય નથી, કઈ જરૂર નથી. અને અખિલ બ્રહ્માંડના માલિકને એમ થાય કે આ પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય.